નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વરસાયણંગ નમો લોહે સૌવ સાહુણંગ એસો પંચ નમુકારુ સૌવ પાવ પણાસણો મંગલાણંગ ચ સવ્વે સિંહ પડમં હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્થ ઓમ નમો સૂયસ્થ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ્થ ઓમ નમો બમ્બિયે દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જય શાસન દેવ જય શાસન માતા. આપ સર્વની આજ્ઞા હું સરનું હું સંરક્ષણ હું આપ સર્વની આજ્ઞા હું સર્વ. Recording in progress. મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભૃભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. આપણે સ્વામી તત્વાર્થ સૂત્ર નું પેજ નંબર કેજો ને સ્વામી. તત્વાર્થ સૂત્ર મારી પાસે જે છે એનું તો પેજ નંબર 98 છે, 97 છે. પણ તમારું ઓલું જે ઓલામાં મૂક્યું છે એમાં પેજ નંબર કયું છે એ પ્રદીપભાઈ અનિલભાઈ કયું ને? 85 છે બેન. ઓકે થેન્ક યુ. માસાથી 85. ઓકે ઓકે 19મી ગાથા છે. હા. ઉપયોગ સ્પર્શાદિશુ. તો આપણને દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય કલયુગી ઉપર રાખો તો જ ઓલી અસર થાય. લબ્ધિ અને ભાવેન્દ્રિય આ બંને સમજાઈ ગયું ને બધાને? લબ્ધિ છે એ પરિણામ સ્વરૂપ હોય, ભાવેન્દ્રિય છે એ પરિણામ સ્વરૂપ હોય અને દ્રવ્યેન્દ્રિય છે એ ઉદય ભાવ હોય. ભાવમાં તમે ગણો તો દ્રવ્યેન્દ્રિય છે ઉદય ભાવ છે. હા, ઉદય ભાવ છે અને સંયોગક્ષમ ભાવ છે. અને ભાવેન્દ્રિય છે એ આત્માના પરિણામ રૂપ સંયોગક્ષમ ભાવ છે. સમજાણું બરાબર બધાને? હા, કેમ કે ભાવેન્દ્રિયની અંદર સંયોગક્ષમ જ જિમ્મેદાર છે. એટલે સંયોગક્ષમ છે એ આત્માના ભાવ છે અને નિવૃત્તિ અને અંદર ગ્રહણ કરવાની શક્તિ છે એ શક્તિમાં તમને વેરિયાંતરાય કર્મ નો સંયોગક્ષમ ચાલે બરાબર, પણ રચના ને એ બધું નામ કર્મના ઉદય નું ફળ છે. હા, ખ્યાલમાં આવ્યું? બરાબર સમજાણું ને બધાને? દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય બધાને એકદમ બરાબર સમજાઈ ગઈ છે? સ્વામી પેજ નંબર 31 છે લગભગ 31. હા 31 છે 31. હા 31 જો 31 31 નંબર. થેન્ક યુ. ચાલો, હા તમે ચોપડી ખાલી સૂત્ર જોવા પૂરતું રાખો, બાકી પછી ચોપડીમાં તમને બધી જ ચીજો નહીં મળે. હે, તો આપણે ત્યાં ઇન્દ્રિયો 5 પ્રકારની બતાવી બરાબર. અન્ય અન્ય શાસ્ત્રોમાં સાંખ્ય વગેરે દર્શનોની અંદર વાણી, પછી 2 હાથ, પછી 2 પગ, એ બધાને પણ ઇન્દ્રિય કીધી છે. અચ્છા, બરાબર. આપણે ત્યાં ઇન્દ્રિયની સંખ્યા 5 છે. તો આપણે એને શું કહી શકીએ? 2 હાથ, 2 પગ, વચન, વાણી, કર્મેન્દ્રિય આપણે કહીએ ને. તો એ બધાને કર્મેન્દ્રિય કહેવાય. તો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય
તો જ્ઞાન કરાવવામાં મદદરૂપ બને એને જ્ઞાનેન્દ્રિય કહેવાય, અને ક્રિયામાં મદદરૂપ બને એને કર્મેન્દ્રિય કહેવાય. તો 2 હાથ 2 પગ વાણી વગેરે કર્મેન્દ્રિય કહેવાય, પણ જ્ઞાનેન્દ્રિય 5 જ છે. હા ને, કે આપણને જ્ઞાન કરાવવામાં મદદરૂપ કોણ છે? તો કે 5 છે: કાન, આંખ, નાક, જીભ અને ત્વચા. બરાબર ને? આવી ગયું ને બધાને ધ્યાનમાં? હા હા. હવે એનો ક્રમ, હવે આપણી પાસે 4 વાત થઈ: નિવૃત્તિ અને ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ. તો આ રીતે 4 થઈ ને. તો એનો પ્રાપ્તિનો ક્રમ શું હોય? એની પ્રાપ્તિનો ક્રમ શું હોય? નિવૃત્તિ, બરાબર, પછી ઉપકરણ, પછી લબ્ધિ અને પછી આ બંને દ્રવ્યેન્દ્રિય છે અને આ બંને ભાવેન્દ્રિય છે. હવે એનો પ્રાપ્તિનો ક્રમ કેવી રીતે થાય? પેલા ઉપયોગ થાય. હા, એટલે ક્રમ વાઇઝ પેલો ઉપયોગ એવી રીતે. એટલે જીવને એ ચીજ મળવાથી લઈને ઉપયોગમાં લેવા સુધીમાં પેલા કોણ થાય? પેલા કોની રચના થાય? પેલા કઈ ઇન્દ્રિય આવે, પછી એ ઇન્દ્રિય આવે. તો પેલા લબ્ધિ આવવું જોઈએ ને મારે બેન. પેલા ઉપકરણ આવશે, પછી નિવૃત્તિ, પછી લબ્ધિ ને લાસ્ટમાં ઉપયોગ. રેખાબેન, હા, અનિલભાઈની વાત બરાબર છે. પેલા લબ્ધિ હશે તો તમને કર્મના ઉદય પ્રમાણે ઇન્દ્રિયો મળશે. પેલા તો નામ કર્મના પ્રમાણે આપણને શરીરને નામ કર્મ પ્રમાણે ઇન્દ્રિય મળી નહીં જાય. પેલા આપણી પાસે આપણા આત્મામાં લબ્ધિ હશે. ઇન્દ્રિય નામ કર્મ, પંચેન્દ્રિય નામ કર્મ જે આપણે લઈને આવીએ છીએ, તો એ જે નામ કર્મ છે એ કોના કારણે મળે છે? તો કે લબ્ધિના કારણે. બરાબર. લબ્ધિ એટલે જેવો આપણો સયોક્ષમ. તો ઇન્દ્રિય આપણને મળવી, એકેન્દ્રિય મળવું કે પંચેન્દ્રિય પણ મળવું, એ સયોક્ષમ ના આધારે છે. એટલે હું એમ કહું, શરીરમાં આપણને બધું મળી જાય પછી આપણામાં ક્ષયોક્ષમ કરવાની શક્તિ આવે ને. તમે વાપરવાની દ્રષ્ટિએ કહો છો, આપણે મળવાના ક્રમની દ્રષ્ટિએ વિચારીએ છીએ. ક્રમ 2 રીતે આવશે કે આપણને સૌથી પહેલા વાટે બેતા આવ્યા તો ત્યારે આપણી પાસે એક પણ નહોતી ઇન્દ્રિયો. બરાબર. તો ત્યારે આપણી પાસે કઈ ઇન્દ્રિય હતી? વાટે બેઠા હોય તો પણ એમાં નામકરણ થાય કે આ પંચેન્દ્રિય છે, આ એકેન્દ્રિય છે, આ લબ્ધિ પર્યાપ્તા છે, આ લબ્ધિ અપર્યાપ્તા છે. તો એ જે રીતનું કથન થાય છે એ કોની અપેક્ષા એ થાય? રેખાબેન, ઇન્દ્રિયના હિસાબે. એટલે આપણી પાસે એ સયોગક્ષમ, એ લબ્ધિ હોય એ પ્રમાણે મળે ને. એકેન્દ્રિય મળવું ને એમાંથી પંચેન્દ્રિય પણ આવું, તો પંચેન્દ્રિય પણ આવે છે કોના કારણે? એટલે મેળવવામાં હું સમજી ગઈ કે મેળવવાનો ઉપયોગ બંનેના હિસાબે. તો મેળવવાના ક્રમની અંદર સૌથી પહેલા આપણી પાસે લબ્ધિ ઇન્દ્રિય હોય તો એ પ્રમાણે આપણને નિવૃત્તિ મળે. બરાબર. જેવી નિવૃત્તિ છે એ પ્રમાણે એનું ઉપકરણ કામ કરે. ઉપકરણને કામ કરવા માટે નિવૃત્તિ જરૂરી છે. બરાબર. તો સૌથી પહેલા પ્રાપ્તિના ક્રમની અંદર સૌથી પહેલા આપણી પાસે લબ્ધિ ઇન્દ્રિય છે જે આપણે વાટે વેતા લઈને આવીએ છીએ. પછી અહીંયા આવ્યા પછી આપણે ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધ્યા પછી
આપણી જે રચનાઓ થાય છે ઇન્દ્રિયોની, જે તે એક ઇન્દ્રિયને હોય તો એક ઇન્દ્રિયની, બે ઇન્દ્રિય હોય તેને બે ઇન્દ્રિયની, તો પોતાની સ્વ યોગ્યતા અનુસાર નિવૃત્તિ બીજા ક્રમમાં આવે કે પછી એની રચના થાય. પછી ઉપકરણ. રચના થયા પછી અંદર ઉપકરણ તૈયાર થાય, અંદર વિષયોને ગ્રહણ કરવાની શક્તિના સાધન એનું નિર્માણ થાય ત્રીજા ક્રમે. અને લબ્ધિ, ઉપકરણ અને નિવૃત્તિ આ ત્રણ ભેગા થાય અને પછી એમાં વિષયોને પકડવાની ક્ષમતા આવે ને વિષયો પકડાય ત્યારે એને ઉપયોગ ઇન્દ્રિય કહેવાય. તો પ્રાપ્તિના ક્રમમાં પેલા લબ્ધિ, બીજા નંબરે નિવૃત્તિ, ત્રીજા નંબરે ઉપકરણ અને ચોથા નંબરે ઉપયોગ. આ ક્રમ આવશે. તો આ ક્રમ ઉપરથી શું નક્કી થયું? લબ્ધિ વગર નિવૃત્તિ નહીં, નિવૃત્તિ વગર ઉપકરણ નહીં, ઉપકરણ નહીં, ઉપકરણ વગર ઉપયોગ ઉપયોગ. બરાબર. ઉપયોગ લાવવા માટે ઉપકરણ જોઈએ, ત્યાં સુધી પહોંચાડનારું માધ્યમ જોઈએ. ઉપકરણ નિવૃત્તિ વગર ન હોય, બરાબર, અને નિવૃત્તિ લબ્ધિ વગર ન હોય. સાહેબજી, નિવૃત્તિનો મતલબ નથી જાણો મને, એનો શું અર્થ? નિવૃત્તિ એટલે બાહ્ય રચના. આપણી આંખની દેખાય છે, કાનનો જે આકાર દેખાય છે, નાકનો જે આકાર દેખાય છે, જીભનો જે આકાર છે, તો રચના છે. કર્મ પૂદગલોની ઇન્દ્રિયોની રચનાને નિવૃત્તિ ઇન્દ્રિય કહેવામાં આવે. જી બરાબર. હરેકનું નિવૃત્તિ કર્મ અલગ અલગ પ્રમાણે હોય. એકેન્દ્રિયોની ઇન્દ્રિયો એના પ્રમાણમાં હોય, વિકલેન્દ્રિયોની ઇન્દ્રિયો એના પ્રમાણમાં હોય, અને પંચેન્દ્રિયની ઇન્દ્રિયો એના પ્રમાણમાં હોય. અને પંચેન્દ્રિયમાં પણ ગતિ પ્રમાણે મનુષ્ય, દેવ અને નારકમાં આ જ રીતની 5 ઇન્દ્રિયો, આકાર આ જ રીતનો હોય આપણા મનુષ્ય જેવો. પણ પંચેન્દ્રિય તિર્યંજ છે એમાં બધામાં અલગ અલગ પ્રકારના નાક, આંખનો શેપ, નાકનો શેપ, કાનનો શેપ બધાને અલગ 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 છે. તો જે ગતિમાં ગયા હોય એ ગતિ અનુસાર, એ નામ કર્મના ઉદય અનુસાર દરેકની બાહ્ય ઇન્દ્રિયોની રચના અલગ અલગ. બરાબર ને? તો એ બાહ્ય રચના છે, આકાર વિશેષ છે, એને નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવામાં આવે. સમજાઈ ગયું બધાને? હા વિભાબેન? જી સ્વામી, આભાર. હા, નિવૃત્તિ બરાબર ને? તો બાહ્ય જે રચના છે એને નિવૃત્તિ કે. નિવૃત્તિ એટલે રચના. તો કર્મ પૂદગલના ઉપચયથી જે આપણી આ ઇન્દ્રિયોનો આકાર વિશેષ બંધાય છે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર ને? એ થાય કોના કારણે? તો કે નામ કર્મના ઉદયના કારણે. નામ કર્મના ઉદયથી આ થાય કેવી રીતે? તો કે ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધ્યા પછી. ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધ્યા પછી ઇન્દ્રિય બલપ્રાણ શરૂ થાય, ત્યાર પછી આ બધી શરૂઆતો થવા માંડે. હા ને? તો એની માટે શું જોઈએ? તો કે એની માટે લબ્ધિ જોઈએ, આપણા કર્મનો તે પ્રકારનો સયોક્ષમ જોઈએ. તો ક્રમ સમજાઈ ગયો? જી. બરાબર છે? તો જેવો સયોક્ષમ એવી બાહ્ય ઇન્દ્રિયોની રચના, જેવી બાહ્ય ઇન્દ્રિયોની રચના એવી ઉપકરણની અંદર પૂદગલોના વિષયોના પૂદગલોને પકડવાની ક્ષમતા. હા, જે પ્રકારની ક્ષમતા એ પ્રકારે સ્વિચ ઓન સ્વિચ ઓફ થવું એટલે લબ્ધિ જાગવી. હા, અને લબ્ધિ જાગ્યા પછી અંદર ઉપયોગનું જોડાવવું. તો આ રીતનો આખો ક્રમ આવશે. બરાબર? લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ, ઉપયોગ. બરાબર છે. હા, લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ. પ્રાપ્તિના ક્રમ આ છે. પણ હવે ઉપયોગનો ક્રમ કેવી રીતે આવશે? કે ભાઈ આજે હું બોલી રહી છું
અને તમને સંભળાઈ રહ્યું છે, તમે સાંભળી રહ્યા છો, એક એક શબ્દોને સમજી રહ્યા છો, તો એમાં એમાં ક્રમ પેલો કયો આવશે? એટલે આમાં ઈહા અવાય આવશે સ્વામી, ઈહા અવાય ધારણાની? હા, ઈહા અવાય ધારણા એવું જ આવશે આમાં પણ? ઈહા અવાય ધારણા પેલા પણ થાય કે ઈહા અવાય ધારણા થાય ક્યારે? બરાબર. તો પ્રાપ્તિના ક્રમની અંદર, ઇન્દ્રિયોના બંધારણના ક્રમની અંદર લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ, બરાબર. પણ જ્યારે વપરાશમાં આવે છે, વ્યાપારમાં આવે છે, જ્યારે ઇન્દ્રિય બલપ્રાણ કામ કરે છે, ત્યારે સૌથી પેલો કયો ક્રમ આવશે? તો કે સૌથી પહેલા ઉપયોગ. નિવૃત્તિ આવશે, કે રચના છે એ પૂતગલોને ગ્રહણ કરશે. બરાબર. તો પૂતગલોને ગ્રહણ કરવા પછી અંદર એ પૂતગલો અંદર જાય. બરાબર. તો એ જાય, જોકે આમાં પણ લબ્ધિ જ આવે સૂક્ષ્મતાએ, કેમ કે પૂતગલોને ખેંચવાની શક્તિ આવી, તો શક્તિ જ્યાં પણ છે ત્યાં વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ છે. બરાબર. જ્ઞાનાવરણીય દસનાવરણીનો સંયોગક્ષમ ભલે ન હોય, અવગ્ર ઈહા અવાય ભલે ન થાય, પણ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમ વગર ઇન્દ્રિય બલપ્રાણ કામ કરતું નથી. છતાં પણ આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલા ભાષા વર્ગના, હું બોલી રહી છું તો મારા ભાષા વર્ગના પૂતગલો તમારા કાનમાં ભરાય છે, તો કાનની રચના છે, તો એમાં એ પૂતગલો અંદર જાય છે. તો સૌથી પહેલા રચના, હા, પછી અંદર ઉપકરણ એ પૂતગલોને અંદર સુધી ખેંચતા રહે, અને ખેંચ્યા પછી એને બ્રેઇન સુધી પહોંચાડે. હા, પછી એમાં સ્વિચ ઓન થાય એ લબ્ધિ, અને પછી એમાં જીવનો ઉપયોગ જોડાય અને પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય. પછી સામાન્ય જ્ઞાન હોય કે વિશેષ જ્ઞાન હોય, પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ ઉપયોગ. તો અત્યારે આપણે જે ક્રમ લખ્યો છે ને, નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ, તો વપરાશની દ્રષ્ટિએ આ ક્રમ છે. બંધારણની દ્રષ્ટિએ લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ. પાકું? સમજાઈ ગયું બરાબર? રેખાબેન? સામે સ્વિચ ઓન થવી એ લબ્ધિ કીધું ને તમે? હા, સ્વિચ ઓન થવી એ લબ્ધિ કહેવાય ને? હા, અને પછી એને ઉપયોગ લાગે અને આપણને એ પદાર્થનું જ્ઞાન થાય, એ ઉપયોગ. ઘણી વાર સ્વિચ ઓન થઈ જાય પણ આપણો ઉપયોગ જોડાણો ન હોય તો આપણને સામાન્ય કે વિશેષ કોઈ પણ પ્રકારનો બોધ થતો નથી. હા, તો લબ્ધિ છે પણ બોધ નથી. બોધ માટે ઉપયોગ જોઈએ. હા, અને ઉપયોગ ત્યારે જોડાય કે અંદર સ્વિચ ઓન થાય તો. પાકું? બધાને એકદમ સમજાઈ ગયું કે કોઈને કંઈક પણ શંકા છે? હા, આ ચીજ બહુ જ સમજવા જેવી છે. તમે અત્યારે હરેક ચીજનો ઇન્દ્રિયનો ઉપયોગ કરો ત્યારે ત્યારે આ બધું જ કામ કરે છે. નિવૃત્તિ પણ કામ કરે છે, ઉપકરણ પણ કામ કરે છે, લબ્ધિ પણ કામ કરે છે, ઉપયોગ પણ કામ કરે છે. હા, અને આ કામ કરવામાં આત્માની કઈ શક્તિ લાગે, કયો ભાવ લાગે? આપણને એની કિંમત નથી. જેને કાન ન હોય ને સંભળાતું ન હોય એને પૂછજો કે કેટલી કિંમત છે શબ્દો સાંભળવાની. આપણને અત્યારે એની વેલ્યુ નથી, કારણ કે આપણી ઇન્દ્રિયો કામ કરે છે. પણ જ્યારે જ્યારે કામ કરવાનું બંધ કરશે અથવા તો ઇન્દ્રિય મળશે જ નહીં, ત્યારે ત્યારે આપણને સમજાશે કે ઇન્દ્રિયો પણ કેટલો બધો આપણા જીવનની અંદર, આપણા સુખ દુઃખ ની અંદર એનું પણ કેટલું મોટું યોગદાન છે. હા, અને કેટલી કેટલી અનંતી પુનવાની ભેગી થાય
ત્યાર પછી આ બધી એક એક ચીજ લબ્ધિ મળ્યા પછી અનંતું પુણ્ય હોય તો તમારે નિવૃત્તિ આવે, નહીતર તમે મૃત્યુ પામી જાઓ. ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધી અને તરત મૃત્યુ થયું તો રચના જ ન થઈ. હવે રચના જ ન થાય તો ઉપકરણ ના આવે. તો એવો અપર્યાપ્ત અવસ્થાની અંદર આપણે અનંતો કાળ કાઢ્યો છે કે જ્યાં આપણને ઇન્દ્રિયોની રચના પણ મળી નથી. એનાથી અનંત પુણ્ય હોય તો અંદરની પદાર્થોને ગ્રહણ કરવાની એની ક્ષમતા આવે. ઘણા કે છે ને કે ન સુકાઈ ગઈ, હવે તમને નહીં સંભળાય. અંદર તમારા સાધનમાં અંદર ડેફિશિયન્સી છે એટલે તમે એ વિષયને પકડી નહીં શકો, તો એ ઉપકરણની ખામી છે. હા, અને બધું જ બરાબર છે અને છતાં સ્વિચ ઓન નથી થતું, તો લબ્ધિની ખામી છે. અને બધું જ બરાબર છે છતાં પણ તમે વિષયને પકડી શકતા નથી, તો તમારા ઉપયોગની ખામી છે, ધ્યાનની ખામી છે, લક્ષની ખામી છે. હા, બેધ્યાન છો તમે, જાગૃતિની ખામી છે. સ્વામી, આપણા મનુષ્યમાં ઉપકરણમાં તમે કાન કયો બરાબર, હવે એ જે વસ્તુ સર્પમાં હોય કે બીજામાં હોય એમાં તો જસ્ટ ખાલી છિદ્ર નાનો હોલ જ હોય છે. તો હા, એના કાનનો એની નિવૃત્તિ એ પ્રકારની છે, તો એમાં એને શબ્દો જાય. નિવૃત્તિનું કામ જ ઈ છે કે વિષયોના પરમાણુને પકડવા, એને કેન્દ્રિત કરીને અંદર અંદર મોકલવા. તો રચના છે તો બધા શબ્દો અહીંયા જાય છે. એ શબ્દો આપણા આંખમાં નથી જતા, આ નાકમાં નથી જતા, સીધા આપણા કાનમાં જાય. અને કાનમાં જઈને ઉપકરણ એને ખેંચી અને પહોંચાડે. કેટલું સ્પીડી કામ હશે તમે વિચાર કરો. આટલું સ્પીડી કામ તો કોઈ મશીન પણ ન કરે. આમ બોલીને તમને આમ સમજાણું, એમાં અવગ્ર, વ્યંજનાવગ્ર થયો, અર્થાવગ્ર થયો, એમાં ઈહા થઈ, અવાય થયું, કેટલું બધું થઈ ગયું કયો. અને તમે આ વિષયને યાદ રાખી લીધો તો ધારણા પણ થઈ ગઈ. તો કેટલો તમારો આ બધો ક્રમ કેટલો સ્પીડમાં જાય છે. સ્વામી, તમે જે બોલો છો, હા, હવે અમારથી પહોંચે એ પેલા એ 14 રાજલોક ફરીને આવે ક્યાં તો કેટલી સ્પીડ થઈ, કેવી સ્પીડ થઈ એ તો તમે વિચારો. આ સ્પીડ ને પકડવા માટે વિજ્ઞાન હજુ સવાલ કોઈ જ નથી, કોઈ સવાલ જ નથી. તો કેટલી તાકાત આપણી ગણવાની કયો. અને આ તાકાત આપણે જેવી તેવી ચીજોની અંદર આ ઇન્દ્રિયોને વાપરી નાખીએ તો શું મતલબ થાય કયો. અમારે સાક્ષીબાઈ માસપી જે હતા એની નિવૃત્તિ બરાબર હતી, એનું ઉપકરણ બરાબર હતું, એની લબ્ધિ બરાબર હતી, પણ લબ્ધિ એટલે ક્યાંક લબ્ધિમાં થોડી ખામી હતી, પણ લબ્ધિ પણ અમુક જગ્યાએ એને અવાજ આવે પણ અવાજ શું કે છે ઈ ન આવે, ઈ એને એના શબ્દો ન પકડાય. તો ઉપયોગ ત્યાં આગળ ઉપયોગ લબ્ધિનો ડેફિશિયન્સી હતી. તો આપણને સમજાય આવા આપણા એક એક આપણે દુનિયામાં જોઈએ ને તો એક એક નમૂનાઓ આપણને આ ચારે ચાર ને સમજાવે. તો એમનામાં ઉપકરણ સુકાઈ ગયું એમને કહેવાય સુકાઈ ગઈ ના, ડોક્ટરોના રિપોર્ટ પ્રમાણે એના કાનનું નિવૃત્તિ અને ઉપકરણમાં કોઈ જ ખામી નહોતી. ઇન્દ્રિય એની નસો સુકાઈ ગઈ નહોતું, એનું આ બરાબર. અને મજાની વાત શું છે બોલો, એને હોર્ન સંભળાય, હા, અનક્ષર શ્રુત સંભળાય, અક્ષર શ્રુત ન સંભળાય. અક્ષર શ્રુતની ધ્વનિ સંભળાય પણ અક્ષર ન પકડાય. તમે વિચાર કરો, તો આપણું એક શબ્દ આપણે સામે આવે અને આપણને સંભળાય તો કેટલા 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 સંયોગક્ષમ છે. અને એ સંયોગક્ષમમાં કેટલા કેટલા સ્પર્ધકો ખપે છે, દબાય છે અને શું કેવાય ઉદયમાં આવે છે. સ્વામી, હા, આ બધું ભાવોના આધારે થાય ને? હા, બધું ભાવના આધારે થાય ને? આ શું લબ્ધિ 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 ભાવના આધારે થાય ને? ના, તમારા પ્રયાસના આધારે થાય. હા, સંયોગક્ષમ ભાવ છે, સંયોગક્ષમ ભાવ પ્રયાસ વગર ના.
સ્વામી હા આભાર તમે સ્વામી. હમણાં કીધું ને કે પેલા રચના પછી લબ્ધિની સ્વિચ ઓન થાય તો લબ્ધિ તો તમે એમ કીધું કે વાટે વહેતા હોય ત્યારે સાથે લઈને આવે તો પછી એમ કેમ સમજાયું નહીં? આવે પણ લબ્ધિ ક્રિએટ ન થાય, લબ્ધિ એક્ટિવ ન થાય, સ્વિચ અચ્છા, ઓન ન થાય ત્યાં સુધી લબ્ધિ છે પણ એક્ટિવ ન થાય. એટલે લબ્ધિ લઈને આવે પણ સ્વિચ ઓન પછી થાય. હા, લબ્ધિ પ્રમાણે એને રચના મળે, પ્રાપ્તિક્રમી રીતે છે કે જેટલી લબ્ધિ લઈને 5 ઇન્દ્રિયની લબ્ધિ લઈને આવ્યો છે તો 5 ઇન્દ્રિયોની રચના થાય. પણ 4 ઇન્દ્રિયની લબ્ધિ લઈને આવે છે તો કાનની રચના ન થાય. કાનની રચના થવાનો આધાર એની લબ્ધિ છે. હમ તો લબ્ધિમાં બધું જ મળે કે પંચેન્દ્રિય નામ કર્મ એ લબ્ધિ છે. હમ નામકરણ બરોબર. પંચેન્દ્રિય નામ કર્મની લબ્ધિ મળી હોય તો પાંચે ઇન્દ્રિય તો મળી જ જાય 5 ને એમ તો. ઇન્દ્રિયની રચના થાય. પણ પંચેન્દ્રિય નામ કર્મ ન હોય ને ચોરેન્દ્રિય નામ કર્મ હોય તો એને કાનની રચના ન થાય. હમ હમ સમજાણું? બરોબર. રચના થવાનો આધાર એની પાસે એની લબ્ધિ હોવી જોઈએ. લબ્ધિ એટલે એ પ્રકારનું એનો આત્માનો સંયોગક્ષમ સાથે હોવો જોઈએ. ઓકે, સમજાણું બરાબર? હા સર. આમ તો નામકર્મ જ થયું ને ઇનડાયરેક્ટલી. નામ કર્મ પણ નામ હા. કર્મ હા હા. એટલે રચનામાં ઈ પ્રમાણે થયું. હા. બરાબર? ત્યારે લબ્ધિ છે પણ લબ્ધિ બેલેન્સમાં છે, એક્ટિવ હમ નથી. હમ ઈ લઈને આવ્યો છે એટલે ઈ પ્રમાણે એને મળે છે. હમ પણ પછી વપરાશ કરવો હોય ત્યારે એને નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગી ક્રમ પ્રમાણે ઈ ચાલે. હમ બરાબર? પાકું સમજાણું બધાને? હમ જી સ્વામી. એકદમ એટલો આપણા ઉપર કેટલો ઉપકાર છે કે આપણને આટલું બધું મળ્યું છે, આપણે એનો ઉપયોગ નથી કરી જાણતા. હવે સમજાય છે બધું. અને ઉપયોગનો પણ સંયોગક્ષમ જે રીતે હોય એ પ્રમાણે તમને અવગ્રહ થાય, ઈહા થાય, હવાય ને ને ધારણા. અવાય થાય. ને તો ઘણી વાર વચ્ચે વચ્ચે અટકી જાય, અવગ્રહ થાય પણ આપણે ઈહામાં ને ઈહામાં સમજાતું નથી શું છે, સમજાતું નથી શું છે, સમજાતું નથી શું છે, અને અંતે નિર્ણય ન થાય તો અવાય ન થયો. તો એક એક ચીજ થવા થવા પાછળમાં અનંતી અનંતી આપણી સંયોગક્ષમની પૂનવાની લાગે. પણ પછી ધારણા સુધી પહોંચે છેલ્લે સુધી. હા તો એમાં જો પણ પુરુષાર્થ જ પેલા લાગે ને. પેલા અવગ્રહ થવો એટલે ઉપયોગ જાગ્યો, પછી એમાંથી ઈહા થવી એટલે એનો ઉપયોગ વધારે સતેજ બન્યો, ઈહામાંથી અવાય થઈ તો ઉપયોગ ઓર સતેજ બન્યો, અને પછી તમે એને ધારણા દ્વારા એટલું બધું ધારી લીધું કે આ એટલે આ જ ડંકાની ચોટ સાથે, એમાં તમને જરા માત્ર પણ શંકા નથી, તો તમારી ધારણા તો મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમમાં આ બધા જ ક્રમો આવે. બરાબર? તમે અરિયંત ભગવાન હોય એમ એમ કેવા છે એટલે એમને એકચ્યુઅલી આત્માથી બધું જાણે, પણ આમ છતાં કે કોઈ બી ઇન્દ્રિયથી કોઈ બી ઇન્દ્રિય થઈ શકે કામ, એમ કહેવાય છે ને. હા પણ હવે એને ઇન્દ્રિયોની જરૂર જ નથી એટલે જરૂરત દરેક જ નથી. ઇન્દ્રિયો હા, આમ તો આત્માથી એટલે જ જ બધું તો થાય. એને અનિંદ્રિયા કીધા. અનિંદ્રિય એટલે કીધા છે. કેવળ દર્શન છે એટલે કરી શકે. બરાબર? એટલે હમ અ, કાન કાનનું કામ કરે, આંખ આંખનું કામ કરે, પણ એમાં એને ઉપયોગ ન જોડવો પડે. હમ નિવૃત્તિ અને ઉપકરણ એ બધાના કામ થાય, ચાલુ જ હોય કામ, હમ અર્યંતને પણ. હમ હમ પણ આપણને જે ઉપયોગ લગાડવો પડે એ ઉપયોગ એને ન લગાડવો પડે. એની પાસે કેવળ જ્ઞાન છે, કારણ કે સહયોગ સમજ પૂરું થઈ ગયું છે, ટાઈટ થઈ ગયું છે. હા, એક ભાવ છે. એટલે ઓટોમેટિક હા ઓટોમેટિક થઈ ગયું. હમ એક ક્વેશ્ચન કરું. બોલો. જેમ સાક્ષીબાઈ સ્વામી નું આપે દ્રષ્ટાંત આપ્યું ને, તો હા પેલા તો એમને બધું પૂરું બરાબર હતું ને, પછી ગઈ તો એને શું કહેવાય? હા, તો એ ઉદય થયો, સહયોગ સામે એનો ઘટ્યો, હા, અચ્છા. અને એનો મતિ જ્ઞાનાવરણીય કર્મનો
અ, ઉદય. અવાઈમતી જ્ઞાનાવરણીય કર્મ અને ધારણામતી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એવો કે શબ્દની ધ્વનિ પકડી શકે પણ શબ્દ ન પકડી શકે. શબ્દને ના પકડે. સમજે? હા એટલે આપણને શબ્દ સંભળાવવા સુધીમાં કેટલા ફેક્ટર છે તો જેને જેને ન મળ્યા હોય ને ત્યારે આપણને સમજાય કે હા આ આની ખામી, હા આ આની ખામી, હા આ આની ખામી. હા જી સ્વામી. તો આપણે સમજ્યા છીએ તો જ્યાં જ્યાં આપણી સામે આવા બધી વાતો આવે ત્યારે 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 આપણે સમજવાનું કે હા એનો આ ઉદય છે, હા એનો આ ઉદય છે. અને પછી આપણે એવું જે કોઈ ન સાંભળતા હોય ને આપણી વાત ન સમજાય તો આપણે ગુસ્સામાં કહી દે કે હાવ બેરો જ છે, સાંભળતો જ હા નથી. તો કેટલું થાય કયો જોઈએ, એને કેટલું થાય અને આપણું કયું કર્મ બંધાય. આપણું તો સમજાય ને તમને? તો એ એક સંયોગક્ષમ થવા પાછળ કેટલા બધા ફેક્ટરો કામ કરતા હોય. એક ફેક્ટર પણ અગર કામ કરતું બંધ હોય તો કા આપણને નિવૃત્તિમાં કા આળસ આવે, કા આપણને ઉપકરણમાં આળસ આવે, કા આપણને લબ્ધિમાં આળસ આવે ને કા આપણને ઉપયોગમાં આળસ આવે. એ જે કાનના મશીન બનાવે છે અને લગાડે છે એક્સ્ટ્રા, એને એટલે શું એને એટલે કર્મ સેવા કે જે આવી હા, એટલે મદદથી. જો અ, નામ કર્મ છે એ અઘાતી કર્મ છે. હા. અને હમ. તો અઘાતી કર્મને તમે સાધન વિશેષથી ઉપયોગ વિશેષથી તમે એમાં ફેરફાર લાવી શકો છો. બરાબર છે. હા, જેમ કે આપણે માથું દુખતું હોય ને દવા ખાધી તો માથું મટી જાય છે ને. તેમાં દ્રવ્ય એમાં મદદ કરે છે તો કોક વાર દ્રવ્ય મદદ કરે, કોક વાર ક્ષેત્ર મદદ કરે, કોક વાર કાળ મદદ કરે, કોક વાર ભાવ મદદ કરે. સ્વામી હા, મારા માસી સાંભળી નથી શકતા પણ આપણે જે બોલીએ ને તો એ હોઠ ને જોઈને આપણા હોઠ જેમ પકડે એમ બધા શબ્દ પકડી લે છે, તો એને કઈ ઓલી કહેવાય? તો એને જ્ઞાનાવર્ણીય અને મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો સંયોગક્ષમ કહેવાય, પણ ત્યારે એને ચક્ષુ દર્શના ચક્ષુ મતિ જ્ઞાનાવર્ણીય કર્મના સંયોગક્ષમથી લિપ્સિંગ જોવે છે ઈ. હા હા તો જોવાથી એ શબ્દને પકડે છે, કાનથી નથી પકડતા. તો ત્યાં એના ઉપયોગ અને લબ્ધિ બંનેમાં ડેફિશિયન્સી છે. ઓકે. હા અને ઈ ડેફિશિયન્સીમાં અગર એની નસો સુકાઈ ગઈ છે તો હા ઉપકરણની ડેફિશિયન્સી છે. હા સમજાવ? બરાબર. જી હા. 3 વસ્તુની તો ડેફિશિયન્સી આવી ગઈ એમાં સ્વામી. હા, તો ઉપકરણ જો મેં તમને ક્રમ બતાવ્યો છે તો એ ક્રમ બરાબર યાદ રાખવાનો. હા, એને લબ્ધિ છે. રચના ને બધું જ મળી ગયું છે પણ હવે હમ એ એક્ટિવ નથી થતું. તો એક્ટિવ નો ક્રમ આ છે કે નિવૃત્તિ વગર ઉપકરણ નહીં, ઉપકરણ વગર લબ્ધિ નહીં, લબ્ધિ વગર ઉપયોગ નહીં. ઉપયોગ. તો આ ચારમાં ક્યાં ડેફિશિયન્સી છે એ ગોતવાનું ને. મતલબ જે કાનથી ઉપયોગ મૂકવાનો હતો એ આંખથી ઉપયોગ મૂકે છે એવું. ઓકે. હા હા. જી સ્વામી. જી સ્વામી આભાર. હા, બધાને બેસી ગયા એકદમ બરાબર. હા, જી. જે આંખથી ઉપયોગ મૂકે છે ને એ પણ એને પેલા સાંભળેલું હોય છે, પછી કાન વયા ગયા હોય છે તો જ મૂકી શકે છે. હા, 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 પેલા એ બરાબર. સાંભળેલું. પણ એ સમયનો ઉપયોગ એનો આંખ દ્વારા છે. હા બરાબર. હવે આંખ દ્વારા. જી હા, સ્વામી બરાબર. આપણે ત્યાં તમને મેં એક વખત વાત કરી હતી સંભિન્ન સ્ત્રોત લબ્ધિ. સંપૂર્ણ. લખો સ્વામી. સંભિન્ન સ્ત્રોત લબ્ધિ હા સંભિન્ન. એટલે એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરે. હા હા. જી શબ્દ સ્વામી. પકડવા એક કાનનું કામ છે, એમાં ડેફિશિયન્સી છે એટલે બીજી ઇન્દ્રિય સતેજ બની, વધારે એનો સંયોગક્ષમ વધારે થયો. તો એ આંખ દ્વારા એ શબ્દને પકડે છે. અચ્છા. અને સ્વામી આપણે આમ કહીએ ને કે એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ ન કરે, પણ આમાં જો કરે છે બીજી ઇન્દ્રિય કામ. હા, પણ એમાં એનો સંયોગક્ષમ વધારે થાય. તમારાથી સંભળાય ને તો તમે બીજી ઇન્દ્રિય ઉપર જોર આપો કે ન આપો? હા પ્રયત્ન કરીએ જ ને કે
આપો કે ના હા. આપો? જી જી સ્વામી. એક ઇન્દ્રિય કામ ન કરતી એટલે બીજી ઇન્દ્રિય આપણી એકદમ સતેજ બને, જાગૃત બને, અને જાગૃત બને એટલે એ સંયોગક્ષમ થયો. સંયોગક્ષમ ની અંદર પ્રયાસ જ જિમ્મેદાર છે. પ્રયાસ, જાગૃતિ અને સાતત્ય, આ 3 ચીજ જિમ્મેદાર છે સંયોગક્ષમ માટે. જી સ્વામી. પ્રયાસ એટલે પુરુષાર્થમાં જ આવી ગયું ને આમ તો સ્વામી. પુરુષાર્થ નો કહેવાય. પુરુષાર્થ તો હમ. આત્માનું લક્ષ જાગે ત્યારે પુરુષાર્થ કહેવાય, ત્યાં ઓહ. સુધી પ્રયાસ કહેવાય. પણ પ્રયાસ ની અંદર કમસે કમ તમારી પાસે એનું લક્ષ હોય, હેતુ હોય, પ્રયોજન હોય તો પ્રયાસ કહેવાય. અને ઈ પણ ન હોય તો એને તો તમે રખડપટ્ટી કહેવાય. હા, એને મજૂરી કહેવાય, મોક્ષ પ્રાપ્તિ માટે જે મહેનત કરો એ કહેવાય. પુરુષાર્થ. હા, મોક્ષ પ્રાપ્તિ માટે જે કરો એ પુરુષાર્થ. પણ એમાં બી હા. આત્મતત્વ જોડાણું હોય આત્મલક્ષ્ય તો, કરો એને પુરુષાર્થ કહેવાય. આત્મતત્વ જોડાણું હોય આત્મામાં તો આત્મલક્ષ્ય ઓકે. કરો એને પુરુષાર્થ કહેવાય. જી સ્વામી સ્વામી. સ્વામી બીજી એક ક્યુરિયોસિટી છે, પૂછી લો જરા. બોલો બોલો. સ્વામી તમે આમનું નામ તો સાંભળ્યું છે ને, બાગેશ્વર બાબા? હા સાંભળ્યું છે ને? એ હા હનુમાનજીના છે અને બહુ 5-5 હા, લાખ ખબર માણસ છે. આવે છે. હા ધીરેન્દ્ર શાસ્ત્રી. હા, ધીરેન્દ્ર શાસ્ત્રી. હવે એ સામે પરચી લખે છે અને એ પરચીમાંથી એ કહી દે છે, તો એને કયું એવું જ્ઞાન થયું હશે? શું હશે? એને એ જ્ઞાન ન કહેવાય, આને એને દેવી સહાય કહેવાય. એને સહાય હશે દેવી, હા, એની એટલે દેવી હનુમાનજીની સહાય. સહાય હશે. તો એટલે એને એની સાધના કરીને એને સાયધા હોય, તો જેવા અચ્છા સામે કોઈ વ્યક્તિ આવે ને તો એનું બધું એને ક્લિયર એની સામે વંચાઈ જાય. અચ્છા. એટલે આને મતિ જ્ઞાનાવરણીય શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ સંયોગક્ષમ છે. વિશિષ્ટ ક્ષય સમજવા છે. સત્ય છે, ખોટું નથી, સત્ય છે એમ. હા, થઈ શકે. એની માટે એને કેટલા હનુમાન ચાલીસા સાધના કરી છે ને. તો ઉંમર બહુ નાની છે, નાની ઉંમરના છે બહુ. પ્રયાસથી એ લબ્ધિ મેળવી છે. તો આપણે સત્તાવધાન ને બધા થાય છે તો એ પણ એક પ્રકારની સાધના જ છે ને, પ્રયાસ. બરાબર. શું છે આ બાબાનું નામ કીધું? હા, બાગેશ્વર બાબા, બાગેશ્વર. ઓકે. બાગેશ્વર સરકાર. સરકાર નથી, બાગેશ્વર બાબા છે. હા, ધીરેન્દ્ર બાગેશ્વર બ્રહ્મદેવ. બાબા પણ ઈ આખા સંકુલ ને બાગેશ્વર સરકાર કહેવામાં આવે. એ મને ખ્યાલ નથી. બાગેશ્વર સરકાર એટલે હનુમાનની કૃપાથી હા ચાલતી હા. સરકાર. એમના ઓલામાં પ્રવચન કહેવાય છે, એમાં 5-5 લાખ માણસ હોય, એ હાથ જોડીને વિનંતી કરે કે ઘરેથી તમે ટીવીમાં જ સાંભળો, ત્યાં નહીં આવો કે બસ. 5-5 બરાબર લાખ માણસ હોય, 5-5 લાખ. એટલે એના ઉપર દૈવીય શક્તિ છે. આપણે ત્યાં કર્ણ પિશાચીની વગેરે સાધનાઓ આવે તો કર્ણ પિશાચીની એના ઉપર અધિષ્ઠાન કા કોઈ દેવીનું હોય કા કોઈ દેવનું હોય, તો એને પ્રયત્ન વિશેષથી સાધના વિશેષથી એની સિદ્ધિ કરી હોય. તો જેવું તમારી સામે ઈ આવે એટલે તમારું અને ક્લિયર થઈ જાય. સારા કામમાં વાપરે તો એ ટકી રહે, એવું હશે ને? હા, એમાં એનું લક્ષ્ય પ્રસિદ્ધિ નથી, હા. એમાં એનું લક્ષ્ય ભૌતિકતા નથી, તો એ પુરુષાર્થ છે, સાધના છે. સ્વામી તમને ખબર છે, એકદમ સાદી રૂમ મળે છે, 100 સ્ક્વેર ફીટની એકદમ નાની રૂમ, અને કોઈ નથી. બાકી લોકો પ્લેનમાં તો જાય, એ બધું કરે. હવે એ તો લગન કરે કામ લોકો. એટલા કરવાના છે તો સાધન ગમે એ વાપરે, હા. ક્રિયા ગમે એ કરે, એનું લક્ષ્ય શું છે, એ પાછળનું પ્રયોજન શું છે, એ મહત્વનું છે. ક્રિયાને જુઓ, ક્રિયાને જોવી એ મિથ્યાત્વ છે, પણ ક્રિયા પાછળના એના પ્રયોજનને એના પરિણામને આપણે આંકવા, એ આપણી દ્રષ્ટિ ઉપર નિર્ભર કરે. આપું જી સ્વામી. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? સ્વામી ઘણા કાનને સાંભળી નથી શકતા, એ બોલી પણ નથી શકતા, તો એ કેવી રીતે? એ તો જન્મથી હોય તો. કેમ કે માણસની બોલવાની વચનની તાકાત એ સાંભળીને શીખે છે. એ લોકો પણ આંગળીના ઈશારાથી સમજે છે, એની પણ ભાષા છે. હા, એટલે સાંભળીને એ અક્ષરથી પરિચિત થાય પછી તમે જુઓ, બાળક બોલતા શીખે તો બી સતત આપણા મોઢા સામું જોતો હોય. જી સ્વામી.
એટલે એમાં પણ ચક્ષુષ પેલા કામ કરે. બધી એકબીજાને આમાં તમે કોઈ એકને ન કહી શકો, બધી એકબીજાની આંગળી પકડે. પેલું શબ્દ માં બોલે એમ તો કે જે શબ્દ એનો પરિચિત વધારે હોય, જે એને ગર્ભકાળની અંદર સૌથી વધારે એના ઉપર ઘૂંટાણો હોય, એ પેલા કરે. મદ્રાસની અંદર અમારે એક દીકરી હતી, તો એ સૌથી પેલા માય નહીં બાપે નહીં કાંઈ નહીં, સૌથી પેલા ભક્તામણની લાઈન બોલી. તો જે રીતનું એનું ગર્ભકાળનું સંવર્ધન હોય એ પ્રમાણે એનામાં ઈ સંસ્કાર હોય, અને સામે ઈ દ્રશ્ય આવે એટલે તરત જ કેચઅપ કરીને પ્રગટ કરે. બરાબર. જી સ્વામી. જી સ્વામી. ચાલો, હવે તો તમને આ બધો જ વિષય એકદમ ક્લિયર થઈ ગયો. બંધારણની અપેક્ષાએ ક્રમ અને વાપરવાની દ્રષ્ટિએ, ઉપયોગમાં લેવાની દ્રષ્ટિએ એનો ક્રમ, બંને રીતે બધાને સમજાઈ ગયું. યસ, વેરી ગુડ. હવે એ ઉપયોગ ક્યાં થાય છે? નિવૃત્તિ અને ઉપકરણી દ્રવ્યેન્દ્રિયની રચના છે. લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. 19મા સૂત્રમાં કીધું ઉપયોગ સ્પર્શાદિષુ. સ્પર્શાદિષુ એટલે સ્પર્શ આદિ 5 ઇન્દ્રિયોમાં ઉપયોગ એટલે સ્પર્શાદિના વિષયોમાં એનો ઉપયોગ થાય છે. પછી હવે પૂછ્યું કે સ્પર્શન આદિમાં કીધું, બધાના નામ નથી આપ્યા, એટલે પૂછે કે ભાઈ સ્પર્શાદિ આદિ એટલે કોણ કોણ? એટલે પછી 20મા સૂત્રમાં કીધું કે સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાણી. હા, એના નામ આપ્યા કે સ્પર્શાદિશું. તો આદિમાં કોણ કોણ આવે? તો કે આદિમાં સ્પર્શ, પછી રસન એટલે જીભ, ઘ્રાણ એટલે નાક, ચક્ષુ એટલે આંખ, અને શ્રોત્રાણી એટલે કાન. બરાબર. ચક્ષુ અને શ્રોત્રાણી આ બંને બહુવચનમાં છે. સ્પર્શન એક છે, રસન એક છે, ઘ્રાણ એક છે, બરાબર, પણ આંખ 2 છે, અને શ્રોત્રાણી કાન પણ 2 છે. તો આ રીતે સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાણી આ 5 ઇન્દ્રિયોના નામ છે. બરાબર. અને એ ઇન્દ્રિયો દ્વારા જે સાંભળવા વગેરેની ક્રિયા થાય એને કર્મેન્દ્રિય કહેવાય, અને એનાથી પદાર્થનો જે બોધ થાય એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. પાકું? તો આપણા 20 સૂત્ર પૂરા થયા. હવે આપણું 21મું સૂત્ર. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાસ તેષામર્થાઃ. આપણે તમે જોઈન્ટ કરીને બોલો તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાસ તેષામર્થાઃ. હવે છૂટું પાડો તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાઃ તેષામ અર્થાઃ. બરાબર. તેષામ એટલે તેના એટલે કોના? તો કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. તેષામ એટલે કોના? તો કે આગળ ઇન્દ્રિયોની વાત ચાલી રહી છે. તો તે ઇન્દ્રિયોના અર્થાઃ એટલે વિષય છે, જ્ઞેય છે, અર્થ છે, એની ક્રિયા છે. એનો અર્થ શું થયો? તો કે સ્પર્શ છે એ કોનો અર્થ છે, કોની ક્રિયા છે, કોનો વિષય છે? તો આગળ ઇન્દ્રિય બોલે ને સ્પર્શન એટલે સ્પર્શેન્દ્રિયનો. તો સ્પર્શેન્દ્રિયનો અર્થ કોણ? તો કે સ્પર્શ. રસનેન્દ્રિયનો અર્થ શું? તો કે રસ. ઘ્રાણેન્દ્રિયનો અર્થ શું? તો કે ગંધ.
ચક્ષુરેન્દ્રિયનો અર્થ શું? તો કે વર્ણ. અને શ્રોતેન્દ્રિયનો અર્થ શું? તો કે શબ્દ. બરાબર. તો અર્થ એટલે જ્ઞેય. કે ઈ શું કામ કરશે, કોને જાણશે? ઇન્દ્રિયોનું કામ જાણવાનું છે, તો એ જ્ઞેય કોને જાણશે? કોનામાં ઈ ક્રિયા કરશે? તો કે કાન છે ઈ શબ્દના વિષયમાં ક્રિયા કરશે, શબ્દના વિષયમાં જાણપણું કરશે. શબ્દ ઈ એના માટે જ્ઞેય છે. બરાબર. કોની માટે? તો કે કાનને માટે શબ્દ એ જ્ઞેય છે. હા, કાન છે ઈ સાધન છે. હા, અને શબ્દ છે ઈ એનું કાર્ય છે. તો જે કાર્ય હોય એને જ્ઞપ્તિ કહેવાય. હા, 4 શબ્દ છે, તમારે શીખવા છે તો શીખડાવું. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞપ્તિ અને જ્ઞાન. જ્ઞાતા એટલે જાણનારું, જ્ઞેય એટલે વિષય પદાર્થ, જ્ઞપ્તિ એટલે એની ક્રિયા, જાણવાની ક્રિયા, અને જણાણું એ જ્ઞાન, બોધ થયો એ જ્ઞાન. સમજાણું બધાને? આ જ્ઞાતિ શબ્દ આજે પહેલી વાર સાંભળ્યો. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન તો દર વખતે બધામાં આવતો હોય છે શબ્દ. જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયા. હા, આજે પહેલી વાર સમજાણું સ્વામી. એને જ્ઞપ્તિ, જે તમે જાણવાની ક્રિયા કરી એને જ્ઞપ્તિ કહેવાય. અને પછી એનાથી તમને જે બોધ થયો એને જ્ઞાન. જી સ્વામી. સમજાણું બરાબર? તો અહીંયા આગળ આપણે જ્ઞાતા કોણ કરશું? તો કે આપણે જ્ઞાતા તરીકે આપણે અહીંયા ઇન્દ્રિયને લઈએ કે ભાઈ શ્રોતેન્દ્રિય છે એ જાણનારી છે. કોને? તો એનો જ્ઞેય કોણ છે? શબ્દ. તો કે એનો જ્ઞેય શબ્દ. શબ્દ. વેરી ગુડ. શબ્દ એનો જ્ઞેય છે. પછી સાંભળવાની ક્રિયા એ એની જ્ઞપ્તિ છે. બરાબર. એટલે નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ, આ 4 કામે લાગ્યા. અને કામે લાગ્યા પછી જે સંભળાણું એને શું કહેવાય? જ્ઞપ્તિ. અને સાંભળ્યા પછી તમને સમજાણું જ્ઞાન. એ જ્ઞાન. દરેક થઈ ગયું બરાબર? આજ સિસ્ટમ કામ કરે ને? હા, દરેક ઇન્દ્રિયોમાં આજ સિસ્ટમ કામ કરે. દરેક ઇન્દ્રિયમાં આ સિસ્ટમ. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞપ્તિ અને જ્ઞાન. આંખ લઈ લ્યો તો આંખ છે એ જ્ઞાતા છે. એનો જ્ઞેય કોણ? તો કે વર્ણ. વર્ણ, આકાર ઈ એનો જ્ઞેય. એની જ્ઞપ્તિ શું? તો કે નિવૃત્તિ વગેરે 4 જે ઇન્દ્રિયો કીધી, નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ, અને એનાથી જે જોવાની પ્રક્રિયા જે આખી છે એમાં અવગ્રહ, ઈહા, અવાય, ધારણા બધું થવું એ બધું જ્ઞપ્તિમાં આવે. બરાબર. અને એ થયા પછી તમને ઓવરઓલ જે નોલેજ પ્રાપ્ત થયું એને શું? બાકી એકદમ જાણવા મળ્યું સ્વામી. કેવા બારીક બારીક સ્ટેપ નીકળે છે. જ્ઞાનીઓએ તો એક ચીજને સ્પર્શી છે ને આપણી સામે મૂકી છે. આપણે એ ઊંડાણ સુધી જવું પડે, સમજવું. પણ હવે શું છે, અત્યારે એટલું ઊંડાણથી સમજાવનારા ઓછા છે. ઉપરથી સમજાવી દે. આ ચાલ ક્રિયા થવામાં કેટલા સંયોગક્ષમ લાગતા હોય, કેટલા પ્રયાસ થતા હોય, કેટલા શ્રમ થતા હોય, ત્યારે જઈને આ બધું થતું હોય. તો તમે જેમ જેમ ઊંડો વિચાર કરો તો તમારી સામે આખું પિક્ચર ક્લિયર થઈ જાય.
તમને તો લાભ થયો કે ન થયો, પણ મને તો 100% લાભ થયો કે મારી માટે આ આખા પિક્ચરો ક્લિયર કટ થઈ ગયા. પણ મને સ્વામી અમે પહેલી સમજાય છે વખત કે અહીંયા નિવૃત્તિ છે, મને સમજાય છે કે અહીંયા ઉપકરણ છે, મને સમજાય છે કે અહીંયા આગળ લબ્ધિ છે, મને સમજાય છે કે અહીંયા આગળ એટલે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞપ્તિ અને જ્ઞાન આ ચારે ચાર એકદમ ક્લિયર થઈ ગયા. આપનો ક્ષયક્ષમ ઘણો તીવ્ર હશે ને? તીવ્ર અમારી કરતા પણ તમને બધાને કરાવતા કરાવતા અમારો પ્રયાસ છે પ્રયાસ બી છે. અને પ્રામાણિક પ્રયાસ છે, એટલે હા, એ મને તો છે. આ જલ્દી થઈ ગયું. સ્વામી અમને તો વિચાર પણ નથી આવતો. સ્વામી એકાદ એક્ઝામ્પલમાં આપો ને, આ ચારેય વસ્તુ આપણે યુઝ કરી શકીએ એવી રીતે. જ્ઞાતા, મેં તમને જ્ઞેય, કીધું ને કે અત્યારે હું બોલું છું, બરાબર? કર્ણનો અત્યારે હું બોલું છું અને કર્ણ તમે જ્ઞાતા થઈ ગયો, હા? કર્ણ જ્ઞાતા થઈ ગયો અને જ્ઞેય શબ્દ આ થઈ ગયો. સાથે શ્રોતેન્દ્રિય અને સાંભળનારો આત્મા આ બંને, હા, બંને બરાબર છે. તો આપણી સામે ઇન્દ્રિય છે, હું બોલી રહી છું, શબ્દો પણ છે, શબ્દો એટલે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞેય પણ છે, પણ જ્ઞપ્તિમાં ગોટાળ હોય તો જ્ઞાન નહીં થાય. હવે સમજી લો કે તમે સાંભળો છો, તમે મોબાઈલ ઓન કરીને બેઠા છો, ક્લાસમાં તમે સાથે છો, પણ હવે સાથે સાથે તમે રસોઈનું કામ પણ કરો છો, સાથે સાથે તમે ઘરના સવારના મોર્નિંગ કામ પણ કરો છો. તો કામ કરતા કોઈ પ્રશ્ન પણ પૂછ્યો તો તમે ઓડિયો વિડીયો તમે બંધ રાખ્યો છે, એટલે મને નથી સંભળાતું તમારા અવાજો, પણ તમે અંદરના અવાજોમાં તમે મારો અવાજ મિસ કરી દો, તો ઈ સંબંધી અવગ્રહ અવાય થવામાં તમને, ઈ જ્ઞપ્તિમાં તમને પ્રોબ્લેમ થશે કે માસતીજી ઈ શબ્દ વયો ગયો, સમજાણું નહીં, ધ્યાન નહોતું મારું. તો ધ્યાન નહોતું ને ન સમજાણું ને ન પકડાણું, તો ઈ કોની ખામી? તો કે જ્ઞપ્તિની ખામી. બરાબર? અને પછી એટલે પછી જ્ઞાનમાં ખામી આવી જાય ને. બરાબર, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. વિભાબેન ઉપયોગ સમજાય એટલે મીન્સ દ્રષ્ટાંત સમજાઈ ગયા આ રીતે બધાનું જી સમજ? સ્વામી, હા, આભાર આપનો સ્વામી. હવે આપણો વિષય કે પદાર્થના બોધ માટે ખાલી ઇન્દ્રિયો જ કામમાં આવે છે સાધન તરીકે, કે બીજા પણ કામમાં આવે છે? તો એના સમાધાન માટે 22મા સૂત્રમાં એમ કહેવાય કે શ્રુતમ અનિન્દ્રિયમ. શ્રુતમ અનિન્દ્રિયમ એટલે વિષયોનું જ્ઞાન કરવા, શ્રુત એટલે જ્ઞાન. તો વિષયોનું જ્ઞાન કરવા માટે, પદાર્થના શબ્દોનું જ્ઞાન કરવા માટે જેમ ઇન્દ્રિયો સાધન છે, જ્ઞેય છે, એમ મન પણ જ્ઞેય છે. તો મનને શું કહેવાય? તો કે અનિન્દ્રિયસ્ય. શ્રુતમ અનિન્દ્રિયસ્ય, શ્રુતમ અનિન્દ્રિયસ્ય. બરાબર? એટલે અનિન્દ્રિય એટલે મન, તો મનથી પણ એનો વિષય શ્રુત છે. સમજાણું બરાબર? હા, એટલે મતિ જ્ઞાન ના બધા થઈ ગયા ને, 5 ઇન્દ્રિય અને મન દ્વારા થતા પદાર્થના બોધને મતિ જ્ઞાન કહેવામાં આવે. એકદમ બેસી ગયું? 22મું સૂત્ર શ્રુતમ અનિન્દ્રિયસ્ય એટલે અનિન્દ્રિય એટલે મન, મનનો વિષય શ્રુત છે. હવે મનનો વિષય શ્રુત છે એ થોડું આપણે સમજશું કે ભાઈ એને કેવી રીતે અનિન્દ્રિય કીધું, શું કામ કીધું. આજે મારું દવાખાને જવાનું છે અત્યારે, તો આજે આટલું રાખશું આપણે, આનું થોડુંક ખુલાસો. જી સ્વામી, ધન્યવાદ સ્વામી. ખૂબ આભાર આપનો સ્વામી. થેન્ક યુ. આજે બોરીવલી જ છો? હા, બોરીવલી છીએ, યોગીનગર જ છીએ. યોગીનગર. સ્વામી અમે શુક્રવારે સવારે અમે દવાખાને જશો એટલે લગભગ
12 વાગ્યા સુધીમાં અમે ત્યાં હોઈએ છીએ, 9 થી 12 સુધીમાં. હા અને હા પછી બપોર પછી અહીંયા જોઈએ છીએ. સ્વામી આપની દવા ચાલુ છે? મારી ને પીયુભાઈ ની હર્બલ ટ્રીટમેન્ટ કરીએ છીએ. અચ્છા, ઓકે ઓકે. હા હર્બલ. આ બધું મને હમણાં હાથનું હા કામકાજ ને બીપી ને જી સુગર ને જી બધું હમણાં ચાલે છે ને, આ બધી ગડબડો હા દવાઓની. હા તો હા ભાવ એવા છે હમ કે દવા ન લેવી પડે, બંધ થઈ જાય જો હર્બલ ટ્રીટમેન્ટ થી આપણને સારું થઈ જાય. જી સ્વામી. તમે યોગીનગર ઉપાશ્રયમાં છો ને? ના ના ના, અત્યારે અમે એક ઘરે છીએ. પછી ઉપાસ એડ્રેસ રહે, કેમ કે અત્યારે ઉપાશ્રયમાં ઘણા બધા સાધ્વીજી ભગવંતો છે ને સાધુ પણ આવવાના છે. તો જી હા અત્યારે ખાલી પણ નથી, અને થોડુંક પ્રિયુબાઈ ને પણ તકલીફ છે ચડવાની બધી, હા એટલે હા. ત્યાં સુધી અહીંયા આગળ છીએ અમે. કેટલા દિવસ છો ત્યાં? એકદમ નક્કી નહીં, પણ હજુ 2-3 દિવસ તો અહીંયા છીએ જ. સ્વામી અમે એડ્રેસ મોકલશો? અમે શુક્રવારે આવશું સ્વામી. હા, હું એડ્રેસ મોકલીશ તમને. હા હા હા. સ્વામી મુંબઈ પધાર્યા છો તો નીતાની હિલિંગ લઈ જુઓ. હા, નીતાની હિલિંગ લઈ જુઓ ને, તમે એમને ઓળખો છો ને નીતાને, મારી બેનને. હા. તો એની હિલિંગ લઈ જુઓ ને, ફરક પડશે. સ્વામી જમવાય દર્શનાભાઈ જમવા. સ્વામીને હોસ્પિટલાઇઝ કર્યા છે. હા, દર્શનાભાઈ સ્વામીને હોસ્પિટલાઇઝ કર્યા છે કલકત્તામાં. દસકાઈ સ્વામી દર્શનાભાઈ સ્વામી કેમ? એનો તાવ ઉતરતો જ નથી. તો તબિયત તો સ્વાતિની ખરાબ હતી ને? ટાઇફોઇડ સ્વાતિબાઈ ને થયો છે ને, કે દર્શનાબાઈ ને થયો છે? કરમ પયહિનમ વિનયહિનમ જોગેનમ ઘોષહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડીચે મકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ સ્મિચ્છામિ દૃઢં દુક્કડમ. તમેવ તમે સત્યમ સત્યમ તમેવ સત્યમ તમેવ તમે સત્યમ સત્યમ નિશંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો હરિયાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સર્વ સાહુણંગ એસો પંચ નમસ્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેતિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ શિવલી પનતો ધમ મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવડી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધ્ય અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ મહાદેવ કી જય. આ બધાને ખૂબ ખૂબ સ્વામી ધન્યવાદ. તમારો ખૂબ ઓરસી ખૂબ અને આભાર કૃષ્ણ સ્વામી. બેના પચકાન મથેન સ્વામી. વંદામી ખૂબ આભાર, સુખ સાતામાં બી ધન્યવાદ. રાખજો. ઓરસીને હાજી આંબેલના તમારે જો પચખાણ. ભાવ રાખજો. હાજી ઓરસીને આંબેલના પચખાણ સ્વામી. હાજી. આયમ બિલમ તેવિયમ પ્યારમ પચકેસણં કાયમં ક્ષાયમં લેવા લેવેનં ગીત સંસખ્યાણં પડુચ્ચ મુખ્યાણં કિત્ત વિવેગેણં મહત્રા ગારણં સવ સમાય વત્યા ગારણં અપ્પાણં ઉસીરે. રામી ઓરસી. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. ધન્યવાદ. આજે હર્ષિતભાઈ નથી. હા, હા હા, એ બહાર છે.
અચ્છા, ચાલો ભલે બધાને જય જીનેન્દ્ર. ધન્યવાદ સ્વામી. ભદ્રવા મખની અંદર ફ્રાઈડે ના આવશે